સુરત પોલીસે 500 આરોપીને સુધરી જવા આપી ચેતવણી, છેલ્લી તક આપવામાં આવી। 31 પહેલા પોલીસ સતર્ક થઈ છે, ત્યારે સુરત શહેરના પાસાના આરોપીની ઓળખ પરેડ યોજાઈ। ગંભીર ગુનામાં સંડોવાયેલા હોય અને જે આરોપીઓ છેલ્લી 1 વર્ષમાં પાસાની સજા કાપીને આવ્યા હોય તેવા આરોપીઓને સુધારવા માટેની એક તક આપવા માટે સુરત પોલીસ પટેલ ગ્રાઉન્ડ ખાતે એકત્ર કરવામાં આવ્યા હતા। સાથે સાથે અલગ અલગ પોલીસ સ્ટેશનના આરોપીઓને લાવ્યા બાદ અધિકારીઓ આરોપીઓને ઓળખી લે અને આરોપીઓને ધ્યાનમાં આવે કે પોલીસ તેમના પર સતત વોચ રાખી રહી છે, એટલે ગુનો કરતા પહેલા 100 વાર વિચારે। આ હેતુસર આરોપીઓને એકત્ર કરી વોર્નિંગ આપવામાં આવી। સુરતના 33 પોલીસ સ્ટેશનમાંથી તમામ આરોપીઓને લાવ્યા બાદ નવો કાયદો જે પ્રકારની જોગવાઈ છે તેને લઈને સમજણ પણ આપી। તમામ જાણકારી પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી। ખૂંખાર પકડાયેલા આરોપીઓને પોલીસ દ્વારા સીધી રીતે સુધરી જવા માટેની વોર્નિંગ આપવામાં આવી છે। સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા સુરતમાં મેગા ડિમોલિશન, કતારગામ, પાલમાં અને અડાજણમાં બુલડોઝર ધણધણ્યું। સુરતમાં સરકારી જમીન પરથી દબાણો દૂર કરવા માટે તંત્રએ લાલાંક કરી છે। સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા સુરતમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। કતારગામ, પાલમાં અને અડાજણમાં બુલડોઝર ધણધણ્યું હતું। સુરતના કતારગામ, પાલમાં અને અડાજણમાં મામલતદારની હાજરીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી। શહેરમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું। કતારગામ અને અડાજણ મામલતદારની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ કાર્ય સૂચિત સમયગાળા પૂર્ણ કરવામાં આવ્યું। કતારગામ મામલતદારની આગેવાનીમાં ડિમોલિશન અભિયાન શરૂ કરાયું। કતારગામના સર્વે નંબર 40 પૈકીની યુએલસી ફાઝલ જમીન ખાલી કરાવી। અડાજણ મામલતદારની ટીમે ગૌચર અને ફાઝલ જમીન પરથી દબાણ દૂર કર્યું। સરકારી જમીન પર મંજૂરી વિના ઉભો કરવામાં આવેલા સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવ્યો। પાલ વિસ્તારમાં બ્લોક નંબર 429, ટીપી સ્કીમ નંબર 16 અને ફાળવેલ પ્લોટ નંબર 92 પર દબાણ દૂર કરાયા। પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહજીનું અવસાન થતા રાષ્ટ્રીય શોક જાહેર। કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ। ફ્લાવર શો પણ 2 દિવસ મોડો શરૂ થશે, એએમસીએ સત્તાવાર જાહેરાત કરી। દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું નિધન થતા 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો। રાષ્ટ્રીય શોકના પગલે તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા, જેના પગલે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2024 સંપૂર્ણ રદની એએમસી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી। કાર્નિવલમાં એક પણ કાર્યક્રમ યોજાશે નહીં। સાથે સાથ 1 જાન્યુઆરીથી શરૂ થનાર ફ્લાવર શોની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિના મૂલ્યે પ્રવેશ ચાલુ રહેશે। સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ફ્લાવર શોનું 1 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થવાનું હતું, પરંતુ રાષ્ટ્રીય શોકના પગલે હવે 3 જાન્યુઆરીની આજુબાજુ આ ફ્લાવર શો નાગરિકો માટે ખુલ્લો મુકાશે। ઉમિયાધામ સિત્સરમાં 1.25 શતાબ્દી મહોત્સવને લઈને નદી કાંઠે કરાઈ મહાઆરતી। જુઓ ડ્રોનનો નજારો। જામનગરના સિત્સરમાં 1.25 શતાબ્દી મહોત્સવનો રંગારંગ ઉજવણી થઈ। જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે આવેલા ઉમિયાધામ સિત્સર ખાતે 1.25 શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે। કડવા પાટીદાર સમાજના જ્ઞાતિજનો માં ઉમિયાના ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં આરતી યોજાઈ। વેણુ નદીના કાંઠે આવેલ ઉમિયાધામની વિશિષ્ટ આરતી યોજાઈ। આ મહાઆરતીના